નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો, એક સરસ મજાનો કાર્યક્રમ જેમાં આપણે રોજનું દિન પંચાંગ, રોજના રાશિ, 12 રાશિ, રોજના દિવસ રાતના ચોઘડિયા, તમારા લોકોને કંઈ પણ અગવડ ના પડે એવા માટે આપણે બધું સરસ તૈયાર કર્યું છે. તમારે કાલે ક્યાં બહાર જવું, શું કરવું, કેટલા સમયે જવું, એના માટે દિવસ રાતના ચોઘડિયા છે, સારા કામ કરવા માટે. સાથે આપણે કાલે દિન વિશેષમાં શું કરવાથી લાભ થાય તે પણ જણાવીએ છીએ. અને સાથે આપણે જેનો આવતીકાલે જન્મદિવસ છે એ લોકો માટે ડિયર એન્જલ્સ શું આપી રહી છે મેસેજ, તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 20/4/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્ર સુદ 12 છે. કાલે સિંહ રાશિમાં ચંદ્ર રહેશે અને તેના મૂળાક્ષર મ અને ટ રહેશે. તો નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની રહેશે, યોગ ધ્રુવ રહેશે અને કરણ બહુ રહેશે. વિછોડો કે પંચકની જો વાત કરવામાં આવે તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્યોદય તમે જોવા જાઓ તો સવાર 6:14 કલાકે, તો સૂર્યાસ્ત સાંજે 7:02 કલાકે જોવાશે. 4:08 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 4:40 નો હશે. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:04 નું રહેશે, એટલે કે આ 12:12 થી 1:04 સારામાં સારું ચોગડ્યું. કોઈ નાના મોટા નવા કામ કરવા હોય તો થઈ શકે. તો જ્યારે રાહુકાળ છે 9:25 થી 11:02 નો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને લાંબી મુસાફરી પણ કાલે શનિવાર છે, રાહુકાળમાં શનિવારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી ના થાય, નહીં તો માણસ હેરાન થાય છે. એટલે ખાસ રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી નહીં, અયોગ્ય છે, તેનું ચોક્કસપણે ધ્યાન રાખશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શનિવાર છે, 12 છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે સૌથી ઉત્તમ ફળ આપે. કાલે ભગવાન હનુમાનજીના મંદિરે જાઓ, એક પહેલા આંકડાની માળા ચડાવો. આંકડાની માળા ચડાવીને એક બુંદીનો લાડવો ચડાવો. બુંદીનો લાડુ ચડાવીને ચમેલીના તેલનો દીવો કરો અને 5 વાર હનુમાન ચાલીસા કરો. આવતીકાલે આટલું કરવાનું છે. શું કરવાનું? પહેલા આંકડાની માળા ચડાવવાની, બુંદીનો લાડુ ચડાવવાનો, બુંદીનો લાડુ ચડી જાય એટલે ચમેલીના તેલનો દીવો કરવાનો, અને પછી 5 વાર હનુમાન ચાલીસા કરવાથી તમારા દરેક સંકટો દૂર થશે. દરેક કામોમાં જે અગવડતા આવી રહી છે તે અગવડતા દૂર થશે. આવતીકાલ આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં પહેલું કાલે શુભ ચોઘડિયું 7:50 થી 9:26 કલાકનું છે. સવારનું 7:50 થી 9:26 શુભ ચોઘડિયું. પછી આવશે લાભ ચોઘડિયું 2:14 થી 3:50 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 3:50 થી 5:26 કલાકનું. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે થશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:02 થી 8:26 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 11:14 થી 12:38 કલાકનું. આ સમયમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, નવા કાર્યની શરૂઆત કરો, તો તેનું ફળ એકદમ અલગ અને વિશેષ પ્રકારનું મળે છે. તો સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને સુખાકારી રહે છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળાનો અંક 13 આવતો હોય તે લોકોનું ભવિષ્ય કેવું હોય છે તે જણાવો વિસ્તૃત. ચલો, જન્માંક 13, મૂળાંક 13, ઘર નંબર 13 કે દુકાન નંબર 13 હોય, કાં તો તમારા મેરેજ એનિવર્સરીની તારીખ 13 હોય, તેવા લોકો માટે શું સૂચવે છે આ મૂળાંક 13? એક તો બધા છે ને ઘણી માન્યતા છે કે ભાઈ 13 નંબર એટલે અશુભ અંક. તો ભાઈ પહેલા તો વસ્તુ એ મગજમાંથી બહાર કાઢી નાખો, 13 અશુભ અંક નથી.
13નો આંકડો અશુભ નથી. બીજું, આ અસંખ્ય ફેરફારોનો ઘટના છે, અસંખ્ય ફેરફારોનો અંક છે, જેનો મૂળાંક જન્માંક 13 હોય એ લોકોના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા ઉતાર ચઢાવ રહેતા હોય છે, અસંખ્ય ફેરફારો થતા હોય છે, અસંખ્ય વસ્તુઓ બદલાતી હોય છે. સાથે સત્તાનો અને વિનાશનો બંનેનો આ અંક 13 છે. કાં તો તમને ખૂબ સત્તાશાળી બનાવી દે, ખૂબ મહાન બનાવી દે, કાં તો તમને ખૂબ વિનાશકારી બનાવી દે. સત્તા અને વિનાશનો આ અંક મૂળાંક 13 છે. સાથે અજાણ્યા વ્યક્તિઓથી ભય સર્જનારો આ અંક 13 છે. ઉર્જાનો શુભ કરવા વાળો આ અંક છે. જેનો જન્માંક મૂળાંક 13 હોય, ઘર નંબર 13 હોય, એના ઘરમાં ઉર્જા કેમની કેન્દ્રિત કરવી એમના હાથમાં હોય છે. સાથે ઉર્જાનો શુભ ઉપયોગ કરો, તમારી અંદરની ઉર્જાનો જો શુભ ઉપયોગ કરો તો તમે રાજા રામ બનો છો, અને જો અશુભ ઉપયોગ કર્યો તો રાજા રાવણ બનો છો. તમારી ઉર્જાનો ઉપયોગ તમારે ક્યાં કરવો તે તમારી ઉપર આધાર હોય છે. સાથે એક સારા સિંહ જેવી પ્રતિભાનો આ અંક 13 છે. જેમ સિંહ ગર્જના કરે, જેમ સિંહની લટાર હોય, એવો જ આ 13 નંબરનો અંક છે. 13 નંબરનો અંક સૌથી શક્તિશાળી અને સૌથી વિનાશકારી પણ બતાવેલો છે. સાથે આ સંશોધક અને ક્રાંતિનો પણ અંક છે. જે લોકોને 13 નંબર જન્માંક મૂળાંક થતો હોય એ લોકો સારા સંશોધક હોય, ખૂબ સારી રીતે સંશોધન કરવામાં નિષ્ણાંત હોય, અને ક્રાંતિનો અંક હોય, ક્રાંતિકારી પુરુષ હોય અથવા ક્રાંતિકારી મહિલા હોય, જેનો જન્માંક મૂળાંક 13 છે, તે ક્રાંતિ સર્જે તેવા વ્યક્તિઓ હોય છે. પોતે આગળ ક્રાંતિ કરીને આવતા હોય છે. ખોટાને ખોટું અને સાચાને સાચું કહેનારા આ 56 છાતી વાળા લોકો હોય છે, અને ક્યાંય પણ ખોટું ચલાવી દેતા નથી. તો આ ક્રાંતિકારી અંક 13, ઉર્જાવાન અંક 13 છે. જે લોકોને પણ 13 અંક થતો હોય એ દરેક લોકોને શુભેચ્છાઓ. આવતીકાલે આપણે મૂળાંક 14 વિશે વાત કરીશું. 13 અંકમાં બસ આજે આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિના કાલે કામનું દબાણ રહ્યા કરે, કામનું દબાણ બેચેન કરી નાખે. પછી કાલે ક્યાંક બહાર સારા કેન્ડલ લાઇટમાં કે કોઈ સારી જગ્યાએ જમવાની મજા માણી શકો છો. બહાર સરસ ફરવા જવાશે. અને શક્ય હોય તો કાલે મેષ રાશિવાળા મોબાઈલનો ઉપયોગ ઓછો કરે. મોબાઈલનો ઉપયોગનો પડતો પ્રમાણમાં કરવાથી તમને પણ નુકસાન થશે. રમત ગમતની અંદર સમય ખર્ચો સારું રહેશે. આસમાની શુભ કલર શુભ અંક 5. વૃષભ રાશિને અણધાર્યા લાભ થાય. ઉર્જા ભરપૂર રહે. ઓફિસમાં સાવધાન રહેવાની જરૂર છે. ઓફિસના પોલિટિક્સથી સાવધાન રહેવાની જરૂર છે. વૃષભ રાશિવાળા જે કર્મચારી વર્ગ છે તે થોડુંક સાચવે અને સંભાળે. અને તમારા ધ્યેયને ગુપ્ત રાખજો. લોકોને કહેવાની જરૂર નથી. તમારા ધ્યેયને દરેકને કહેવાની જરૂર નથી. ગુપ્ત રાખો. પીળો શુભ કલર શુભાંક 3 આવશે. મિથુન રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો પડે.
પરિવારના સભ્યો સાથે સમય સારો પસાર થાય, નાના મોટા સોદા સારી રીતે પાર પડી શકે છે. સમસ્યાઓના ઉકેલ સાથેનો દિવસ છે કાલે. જો તમારે પણ કોઈ નાની મોટી સમસ્યા જીવનમાં ચાલી રહી છે તો તેનો સટીક અને ત્વરિત ચોક્કસપણે નિકાલ આવશે, એનો ઉકેલ મળશે. તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેમ મહેકશે. મિથુન રાશિ વાળાનું વ્યક્તિત્વ કાલે અત્તરની જેમ મહેકે. માનવમાંથી મુઠ્ઠી ઉંચેરા માનવ કાલે જો એ બની શકે તો એના માટે બહુ છે. તો એવી સરસ મજાની મિથુન રાશિ વાળી જાતકોની કાલે દિવસ છે. મરૂન શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળા કાલે સ્વાસ્થ્યમાં સંભાળે, સ્વાસ્થ્યની સમસ્યાઓ ના થાય, નાની મોટી હેરાનગતિ શરીરમાં ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પૈસા કમાવાની તક બમણી થશે, ધન કમાવાશે, નાની મોટી લાંબી યાત્રા પણ થાય. સાથે મતભેદોથી સાવધાન રહેવાનું છે. તમારા બે વ્યક્તિ વચ્ચે, તમારા પરિવાર વચ્ચે કે તમારા કોઈ અંગત વ્યક્તિઓ વચ્ચે નાનો મોટો મતભેદ થાય તો તે દૂર કરવાનો છે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું આપણે સિંહ રાશિના જાતકોની. કિંમતી સામાન તમારો, મોબાઈલ, હેડફોન, પેલું કાનમાં નાખવાની વસ્તુઓ કે કોઈ પણ હોય એ બધું ધ્યાન રાખવાનું છે. પર્સ, પાકીટ, કાગળિયા બધું જ ક્યાંય ખોવાઈ ના જાય, આડી અવળી જગ્યાએ મુકાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. દિવસ સારો છે, મોજ મસ્તીમાં પસાર થશે. લોકોની જોડે મોજ મસ્તી સાથે તમારું કામ થશે. વરિષ્ઠ વ્યક્તિઓ સાથે, સારા વ્યક્તિઓ સાથે તમે સમય પસાર કરી શકશો કાલે. વરિષ્ઠ વ્યક્તિઓ છે એમની જોડે સમય બહુ સારી રીતે પસાર થશે અને બાળપણની યાદો તાજી થશે. જે ભૂતકાળમાં વીતેલી યાદો છે ને તે પાછી બધી તાજી થશે. વિસ્મરણીય યાદો કહેવાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિ નવું સાહસ કરી શકો છો. નવા સાહસ કરવામાં સફળતા મળશે, પણ પછી એટલું બધું બી સાહસ ના કરતા કે પછી ઘરે કહેવું અઘરું પડે. અમુક લખ્યું હતું આપણે નવું સાહસ કરી શકો છો તો એ ઘરે એમને પત્ની હતા એમને વાત કરી કે ભાઈ આપણે હવે આગળ વધવું છે. પતી ગયો બિચારો. એટલે એવું એ સાહસ નહીં કરવાનું. ઓચિંતા કોઈ નાની મોટી ભેટ સોગાદ મળે. અચ્છા, જે તે નિર્ણય લો તમારા વડીલોને, તમારા અંગત વ્યક્તિઓને કે સારા માર્ગદર્શન વાળા જે લોકો છે તેમને પૂછીને કરજો તો સારું રહેશે. માથામાં દુખાવો રહ્યા કરે, નાનો મોટો દુખાવો માથામાં રહ્યા કરશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. 3/3/2005 જી. સવારે 9:15 જી. જન્મસ્થળ વડોદરા. જી, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે મેં સ્ટાફ સિલેક્શન નું અને પોલીસ ફોર્મ ભર્યું છે તો એમાં ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે, સક્સેસ મળશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, ગુરુવારનો દિવસ, તમારે અનુરાધા નક્ષત્ર અને સાતમની તિથિ છે. હવે મંગળ તમારો બહુ સારો છે, ભાગ્યના સ્થાનમાં છે, એટલે તમને ગવર્મેન્ટ નોકરીની શક્યતાઓ બહુ સારી છે. પણ નિત્યક્રમ પ્રમાણે બુધ કવચનો પાઠ કરજો અને શક્ય તો છેલ્લી આંગળીમાં બુધ પન્ના બુધની વીંટી પહેરજો. તમારા જીવનમાં સફળતા મળશે અને તમે ચોક્કસથી આગળ જતા કોઈ સારી જગ્યાએ પહોંચી શકશો. તો આ વસ્તુ છે, આ બે વસ્તુ કરવાની છે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને આપનો સમય. હેલો. મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને આપનો સમય. 1/12/1982. જી. જન્મ સમય સાંજે 5 કલાકે. જી.
લગ્ન યોગ ક્યારે છે? વૃષભ રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને બુધવારનો દિવસ છે. 7મા સ્થાનમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર બેઠા છે અને મંગળ કેતુ છે. બેન, લગ્નમાં થોડું ચિંતાવાળો વિષય છે, કારણ કે 8મે મંગળ કેતુ અને 7મે સૂર્ય કેતુ અને સાથે બુધ છે. એટલે લગ્ન ભંગ થાય, એકથી વધુ વાર લગ્ન ભંગ થવાના યોગ છે. માટે થઈને તમે બેન નિત્યક્રમ પ્રમાણે મંગળ અને કેતુની ઉપાસના કરો તો સારું રહેશે. મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ કરો તો સારું રહેશે. વિસા યંત્ર આવે, વિસા યંત્ર તમારી પાસે રાખવાનું રોજ અને ચંદનનો ચાંદલો કરીને એના મંત્ર જાપ કરવાના. એ કરો, તમારા માટે સારું રહેશે, આગળ વધશો. કુંડળીમાં શનિ એક સારો છે, પણ બીજા જે ગ્રહો છે તે ખૂબ નબળા છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં બેઠેલા છે. તો તેનું નિવારણ ખાસ કરજો, તમને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 26/9/2099, 1999. જી જન્મ સ્થળ સુરત અને જન્મ સમય બપોરે સવારે 10 વાગે. જી બેન. ભવિષ્ય કેવું રહે છે? ભાઈ બેન ઇન્દ્રાય નથી હાલતી તો. મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, રવિવારનો દિવસ ને મંગળ છે બેન. મંગળ વૃશ્ચિક રાશિનો 21 અંશનો છે, જેથી ભાઈ બહેનથી લેણું થોડુંક ઓછું રહે. રાહુ કેતુ માતા પિતાના સ્થાનમાં બેઠા છે. આજે નહીં તો કાલે બાળકને માતા પિતાથી પણ દૂર રહેવું પડશે. શરદી કફની સમસ્યા નાનપણમાં જો થતી હોય તો વાંધો નથી, અત્યારે થોડીક હોય તો થોડુંક ધ્યાન રાખવાનું છે, ફેફસાને લગતી કોઈ સમસ્યાઓ ના થાય. નિત્યક્રમ પ્રમાણે શનિની ઉપાસના એમના માટે સર્વોત્તમ રહેશે. શનિ મેષ રાશિનો 7મા સ્થાનમાં ખૂબ નીચનો છે, જેના કારણે આ સમસ્યા થાય છે. તો નિત્યક્રમ પ્રમાણે એક તો શનિ ચાલીસા દરરોજ સાંજે કરે અને બીજું લોખંડની વીંટી બીજી આંગળીમાં એટલે કે શનિના પર્વતમાં બીજી આંગળીમાં શનિવાર સાંજે સરસિયાના તેલમાં ડુબાડીને લોખંડની વીંટી પહેરશે તો એનાથી એને લાભ રહેશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખે 22/5/2003 જી અને જન્મ સમય 4:45 છે. જી એના લગ્નના યોગ કઈ રાશિ સાથે છે અને ક્યારે થશે? કુંભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, 7મની તિથિ અને ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં એને એક તો બુધ અને શુક્ર બંને મેષ રાશિના છે. ફરી એકવાર રાશિ આપણે આમાં નથી જોઈ શકતા, કારણ કે તમે સમજો કે મેં તમને કીધું મિથુન રાશિ, હવે તમે છોકરો મિથુન રાશિનું લઈને આવ્યા અને પછી બન્યું ના બન્યું તો તમે કહો મહારાજ મિથુન રાશિ જોડે, પણ તમે એની કુંડળી ખોલો તો એની ખરેખર રાશિ કર્ક આવતી હોય કે સિંહ આવતી હોય. રાશિ પ્રમાણે નામ ના હોય તો શું કરીશું? એટલે રાશિ પ્રમાણે જ નામ હોય એવું જરૂરી નથી. એટલે આપણે કોઈ રાશિ પર્ટિક્યુલર નહીં જઈએ, પણ એના લગ્ન 1.5 વર્ષની અંદર થઈ જશે, તે સ્વાભાવિકપણે છે. એક બુધ અને શુક્ર છે, સ્ફટિકની માળા પોતે એને પહેરાવો, સ્ફટિકની માળાથી એને સારું રહેશે. શુક્રવારના દિવસે એક સ્ફટિકની માળા પહેરાવો, 1.5 વર્ષની અંદર એના લગ્નના યોગ સારી રીતે થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે કામમાં કવચ દેખાડવાનો તક મળે, બહુ જ સારું. તમારું સરસ પ્રદર્શન તમે કાલે તમારા કામમાં કરી શકો છો. શ્વાસને લગતી કોઈ નાની મોટી સમસ્યા થાય તો વાંધો નથી, ચિંતા ના કરશો. બદનામી ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ તમને ખોટી રીતે હેરાન ના કરે, ખોટી રીતે બદનામ ના કરે, ખોટી રીતે તમને ગુસ્સો લેવડાવવાનો પ્રયત્ન કરે. નથી, અમુક લોકો પેલું હાથે કરીને તમને સાહેબ ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કરે છે. સળકડી કરવાની બહુ આદત હોય અમુક લોકોને, તો એ સળકડી નથી આપણે બનવાનું. એ લોકો તો ચાહે જ છે કે તમે સળકડી બનો. ધ્યાન રાખજો. બાળકો તરફથી ફરિયાદ રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિ, નાણાં રિયલ એસ્ટેટમાં રોકવા, પૈસા નાની મોટી જગ્યાએ સારી જગ્યાએ રોકી શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થાય, જીવનમાં નવો વળાંક આવશે. ઉધાર આપવું કે લેવું નહીં કોઈની જોડે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિના સાધન ચલાવતા ધ્યાન રાખવું. જે તે જગ્યાએ બહાર જાઓ છો, શનિવાર છે કાલે, થોડુંક ધ્યાન રાખીને જાય. નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારીને નિર્ણય લેજો. નવા વિચારો તમારા માટે સારા રહેશે. આનંદ મિજાજમાં દિવસ પસાર થશે. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે.
જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને અપેક્ષા કરતા વધારે લાભ છે. પાછું કોઈ બીજી અપેક્ષા નહીં, હા, અનેક અપેક્ષાઓ કરતા વધારે લાભ મકર રાશિ વાળાને છે. આવકના નવા સ્ત્રોત બહાર પડે છે. પ્રવાસ કાલે જો શક્ય હોય તો ટાળજો. બીજું, મતભેદનો સામનો કરવો પડશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને મિત્રો સાથે દિવસ સારો અને આનંદમય જાય. મોટી ગેરસમજ ઊભી થઈ હોય તો એ દૂર કરવાની ખાસ જરૂર છે. ક્યાંય નાની મોટી ગેરસમજ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ધાર્મિક કાર્ય થશે. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5. મીન રાશિ વધારે પડતી લાગણીશીલ સ્વભાવ હેરાન કરી શકે છે. પૈસા બચાવીને રાખજો, સારું રહેશે. કિંમતી વસ્તુ ખરીદવા માટે દિવસ સારો છે. આનંદમય દિવસ જશે. નારંગી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ચલો, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણીશું આપણે ટેરોટના માધ્યમથી. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. લખમાબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે અને આવનારું ભવિષ્ય આપણે કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે ભાઈ 2 ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે 2 ઓફ કપ્સ નું કાર્ડ? એક તો એમાં લખ્યું છે પહેલા કે ભાઈ યુનિફાઈડ લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝલ, મેરેજ અને કનેક્શન. બહુ સારું જ. કોઈ એવું વ્યક્તિ જીવનમાં મળશે જે તમને હૂંફ આપે, પ્રેમ આપે અને આ જીવનમાં તમારી સાથે જિંદગીભર સાથ નિભાવશે. એનાથી સરસ વાત શું થઈ શકે? પણ જે લોકોના લગ્ન થઈ ગયા છે એ બધા ભૂલી જાય. હા, એ જ આપણે જે છે એની જોડે જ આખી જિંદગી વિતાવવાની છે, જેવું છે. બીજું, પાર્ટનરશિપ, ભાગીદારીમાંથી લાભ થાય એવો છે. નાની મોટી જગ્યાએથી લાભ થાય એવા છે. લગ્ન પ્રસંગ તમારા ઘરમાં બનશે. તમારા પોતાના લગ્ન ના થયા તો લગ્નની વાતો આવીને આગળ ખૂબ સારી રીતે ચાલશે. નક્કી થાય સારી જગ્યાએ. સાથે તમારા માન સન્માનમાં વધારો રહેશે. આર્થિક રીતે વર્ષ સારું છે. કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાની જરૂર છે? કાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકોને દાંતને લગતી કે ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશે અને તેના માટે રોજ ગરમ પાણીના કોગળા કરશે. સાથે તમારા પાકીટની અંદર એક ચાંદીનો સિક્કો કાં તો નાનો ચાંદીનો તાર મૂકવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જ્યાં પણ તમે કામ કરતા છો, જે તે જગ્યાએ તમે રહો છો, મીન્સ કામમાં ત્યાં તમારું છે, એક નાનો ચાંદીનો સિક્કો કાં તો ચાંદીનો તાર મૂકજો. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.